Rutherford model of an atom. સ્ટુડન્ટ્સ યાદ છે થોમ્સન મોડલ? 9th માં ભણેલા તે કે ભૂલી ગયેલા છો? વોટરમેલન મોડલ. યસ, ઓકે. અત્યારે થોમ્સન એટમિક મોડલ સ્ટુડન્ટ્સ આપણને બોર્ડની અંદર 2 માર્ક્સની અંદર આવશે અને રુથરફોર્ડ એટમિક મોડલ સેમ 9th માં હતું તે રીતે જ 4 માર્ક્સની અંદર આવશે તમને. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીશું. બીજું કે મેં તમને એનોડ રેની ડિસ્કવરી અને બીજું આપણે શું શીખેલા? યસ, પ્રોટોન અને ન્યુટ્રોન વાળું એ નોટ સેન્ડ કરી દીધેલા હતા. એટલે પછી તમારે ટેક્સ્ટબુક માંથી વાંચ્યું હોય તો બી વાંધો નહીં ને એમાંથી વાંચશો તો પણ વાંધો નહીં. મળી ગયેલી ને નોટ્સ તો? યસ ટીચર. ઓકે, ચલો. Atomic models. Different models were proposed to explain the distribution of the charge particle in atom. So finally, now we have clear idea about the subatomic particles that are electron, protons and neutrons. So now we should have a clear idea that how these subatomic particles are arranged in an atom. So first proposed important atomic models, first is said to be the J.J. Thomson model and second is said to be the Ernest Rutherford model. So first, J.J. Thomson was awarded a Nobel Prize for his theoretical and experimental investigation on the conduction of electricity by gases. That is what? Cathode ray discharge tube experiment. Okay, તેના basis પર J.J. Thomson ને Nobel Prize મળેલું. We have already discussed this experiment. Now we are going to discuss the J.J. Thomson model of an atom. Students, what is mean by the model? Model એટલે શું? Model એટલે શું? બનાવેલા કે નહીં સાયન્સના ફેરમાં મોડલ્સ કે નહીં બનાવેલા? પાર્ટિસિપેટ કરો કે નહીં કરો સાયન્સ ફેરમાં? એકવાર જ હતું સ્કૂલમાં. પણ એક વાર હોય, બે વાર હોય, પાર્ટિસિપેટ કરેલું નહીં કરેલું જોયેલું તો ખરું કે નહીં કે મોડલ્સ કેવા હોય? કરેલું પાર્ટિસિપેટ. હા, ઓકે. કેવી રીતના વર્ક બાકીના કરે કોઈ વસ્તુ એ બતાવે. હા, તે જ બતાવવાનું Illustrate. મોડલ. હા, એકચ્યુઅલી નહીં હોય એ વસ્તુ. તમે પૂઠાથી કે બધું ડિફરન્ટ અમુક આઇટમ્સ યુઝ કરીને એનું મોડલ રિપ્રેઝન્ટ કરો. ચાલો, બિલ્ડિંગ બનવા પહેલા આમ કાચની પેટીમાં મોડલ્સ બનાવેલા હોય બિલ્ડિંગ્સના કે હવે બનશે તો આવું દેખાશે. એ તો જોયેલું ને બધાએ કે એ પણ નહીં જોયેલું? હા ટીચર જોયું. યસ ટીચર. હા, તમે હા તો બોલો તો સમજ પડે કે નહીં મને. ચાલો, તો એવા મોડલ તેવું જોવાનું છે. તેની અંદર આપણે ફર્સ્ટ પ્રપોઝડ ઇમ્પોર્ટન્ટ એટમિક મોડેલ આર J.J. Thomson અને અર્નેસ્ટ રુથરફોર્ડ મોડેલ. નહીં, આ તો આપણે કમ્પ્લીટ કરી લીધું. યસ. So students, according to J.J. Thomson, atom is spherical in shape. This is your first point. Radius of an atom is approximately 10 raised to minus 10 meter, that is equal to 1 angstrom. Positive charge is uniformly distributed throughout the sphere. Definitely atom is spherical and positive charge is uniformly distributed in the sphere. That is said by the Thomson. Electrons are arranged in such a manner to give more stable electronic arrangement. જ્યાં જ્યાં positive charge છે ત્યાં ત્યાં negative charge ના electrons પણ arrange થયેલા છે. Hence your atom is electrically neutral, you can say. If it is electrical neutral, then you can say it is stable electrostatic arrangement. જેટલા positive તેટલા જ negative. Done? Done? Yes teacher. યસ Okay. ટીચર. Next, see how protons and electrons are arranged. Okay, sphere of a positive charge
and these are the electronegative electrons. And this is the model which was represented by the J.J. Thomson. Now, what are the different names given to the J.J. Thomson model of an atom? First is the plum pudding model. Plum pudding. કેક આવે તે ખબર છે ને, પુડિંગ કેક, પ્લમ કેક કે પુડિંગ કેક તમે નામ આપો છો, આવી Yes, રીતની teacher. હોય આમ ઉપરથી આમ, હા. અને એની અંદર આ રીતના નટ્સ લગાવેલા હોય, આમ આમ આવી રીતનું ઉપર રેપર લગાવેલું હોય છે, અને આ નટ્સ. આઈડિયા આવ્યો કોની વાત કરું છું તે, કે મારે ખવડાવવું પડશે? Yes, teacher. આઈડિયા આવ્યો Yes, ને? teacher. ખવડાવી ઓકે, દઈશ. ખવડાવી દઈશ. હવે ફોન માંથી તો ખવડાવવાનું છે, કેટલું ઈઝી એ તો, ના ટીચર. હે ને? ઓફલાઈન સ્ટાર્ટ થશે ત્યારે આપણે પાર્ટી કરીશું બસ કેકની. ચાલો, તેમાં તમને ચાલશે આ પ્લમ પુડિંગ ચાલશે, કે તમને તો પછી પેલી જ જોઈએ ને, ચોકલેટ આલમંડ અને નટ્સ વાળી ને એવી? હા, ચોકલેટ ચિપ્સ, હા. તે જ ને. તો પછી એવી જોઈશે, આ થોડી ચાલે તમે, આ તો નાના છોકરાઓ ખાય. કેમ? ચાલો, તો આપણે કરીશું પાર્ટી, વાંધો નહીં. કોઈનો બર્થડે હોય કે નહીં હોય એની સાથે હું કેક તો હવે કોઈ બી રીઝન થી લવાય. આ તમારા 10th ના રિઝલ્ટ ની બી કરાય, તો ત્યારે યાદ કરીને કરાય ને, 100% હા, રિઝલ્ટ તમારું. અરે તો ટ્યુશન પછી ખુલશે હા, ને એના હા ટ્યુશન ખુલશે તે બી, હા તે રીઝન બી લઈ લેવાય, ચાલે. ચાલો, તો આ રીતે જે છે, તો ભાઈ આ જે છે તેને એ લોકોએ ઇલેક્ટ્રોન્સ કહી દીધા, અને જે કેક વાળો જે આખો જે ભરેલો ભાગ હોય છે ને એને એ લોકોએ પ્રોટોન્સ કહી દીધા. એ રીતે એ લોકોએ કમ્પેરિઝન કરી પ્લમ પુડિંગ મોડલ સાથે, અને એને નામ આપ્યું રેઝિન પુડિંગ મોડેલ, જેની અંદર રેઝિન્સ લાગેલા હોય, પેલા વ્હાઈટ કલરના આવે ને આવા રેઝિન્સ, તે લાગેલા હોય કેકની અંદર, તેની સાથે. અને લાસ્ટ ઇઝ વોટરમેલન મોડેલ. વોટરમેલન તો બધાને જ ખબર છે ને, વોટરમેલન આ રીતનું હોય, એમાં બ્લેક કલરના સીડ્સ છે, તો બ્લેક કલરના સીડ્સ ને એ લોકોએ ઇલેક્ટ્રોન સાથે કમ્પેર કર્યા, અને રેડ કલરનો આખો જે એમ્બેડેડ પાર્ટ હોય તેને એ લોકોએ કોની સાથે કમ્પેર કરી લીધા? પ્રોટોન સાથે. So there are the three names of this J.J. Thomson model, that is plum pudding model, raisin pudding model and a watermelon model. Clear છે? ક્લિયર છે સ્ટુડન્ટ? Yes, teacher. ચાલો, તો Yes, મને teacher. પોસ્ટુલેટ્સ કહી દેશો જે આપણે લાસ્ટમાં શીખી ગયા એ. ફર્સ્ટ પોસ્ટુલેટ ઇઝ વોટ? સી what he said about the atom. Just a second. કાઢી દો, અને તમે જોઈને બોલો એનો પણ વાંધો નહીં, પણ બોલજો. What is first postulate said by the J.J. Thomson? This is your first postulate. Atom is spherical in shape. આ તમે નહીં યાદ રાખશો તો ચાલશે, ટેક્સ્ટ બુકમાં નથી. This is just for your information કે સાઇઝ કેવી હશે રેડિયસના બેસિસ પર. See, sphere is there. So if you want to calculate the volume of the sphere, so you can apply 4/3 pi r cube formula. So if you have the radius, then you can easily calculate volume of the sphere, right? તો આ યાદ નહીં રાખશો point તો ચાલશે. But this point is important. Positive charge is uniformly distributed throughout the sphere. How it looks? Positive charge looks like this. And negative charge કેવી રીતે અરેન્જ થયેલો છે, કે એને સ્ટેબલ ઇલેક્ટ્રોસ્ટેટિક અરેન્જમેન્ટ મળે એવી રીતના નેગેટિવ ચાર્જ અરેન્જ થયેલો છે. ચાલો, 1 by 1 મને ખાલી આ 3 પોઈન્ટ્સ કહેતા જાઓ. 3 પોઈન્ટ્સ કહેતા જાઓ સ્ટુડન્ટ્સ. ચાલો. Atom is spherical in shape. વેરી ગુડ. બાકીના સ્ટુડન્ટ્સ બોલજો, ખાલી બટન All જ પ્રેસ positive કરવાનું છે charges, ને. યસ, ઓલ all પોઝિટિવ ચાર્જ positive charge are uniformly Yes. distributed ઇન ધ સ્પીયર. ચાલો, in the થર્ડ sphere. પોઈન્ટ. ગર્લ્સ બહુ ખરાબ હારા, બોયઝ આન્સર આપે. જો ની થાય કે નહીં તમને એવું કઈ? થર્ડ પોઈન્ટ શીખી ગયેલા છે આ તો આપણે. બોલો ફટાફટ, ચાલો. હા બોલો ની, સાંભળું છું. શું કીધું છે? હા, અટકી ન જા, ચાલ આખો પોઈન્ટ બોલ. શું છે થર્ડ પોઈન્ટ? Electrons are arranged in a manner which gives stable
ઇલેક્ટ્રોસ્ટેટિક અરેન્જમેન્ટ. અધરવાઇઝ યુ સિમ્પલી રાઇટ કે ઇલેક્ટ્રોન્સ એવી રીતે અરેન્જ થયેલા છે કે અલ્ટિમેટલી યોર એટમ ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. આ સેન્ટેન્સ લખશો તો પણ ચાલશે જો તમને ટફ પડતું હોય તો. ઓકે, ડન. ચલો. This can be visualized as a pudding or a watermelon of a positive charge with a plums or seeds embedded in it that are compared with electrons. The mass of the atom is assumed to be distributed uniformly throughout the atom. So drawback of the J.J. Thomson model is that it could not explain the stability of an atom based on experimental result. Means this was just a model and experimentally કોઈ જ result proof કરેલા હતા નહીં. So that is only the one drawback. X-ray discovery was given by the Röntgen. This is your extra information. પહેલા જ કહી દઉં છું, extra છે પણ જાણવું જરૂરી છે. So X-ray discovery by the Röntgen. College type X-ray tube લીધી એણે. Röntgen discover X-ray when cathode rays strike the target anode. Cathode માંથી જે rays નીકળતા હતા અને ડેફિનેટલી એનોડ તરફ ટ્રાવેલ કરતા હતા, નેગેટિવ ટુ પોઝિટિવ પરફોરેટેડ એનોડ બનાવેલું હતું ત્યાં, એની પાછળ જે ઝિંક સલ્ફાઇડ સ્ક્રીન હતી ત્યાં ટાર્ગેટ કરતા હતા. એ સમયે એને એક્સરે ફાઇન્ડ કરી દીધેલા. ધ્યાન રાખવું પડશે કે એક્સરે કોણે ડિસ્કવર કરેલા? રોન્જન. સો રોન્જન did not know the properties of these rays emitted from the target anode and called them as X-rays. એને શું નામ આપી દીધું? એક્સરે. Where X-rays are used તે તો આપણને ખબર જ છે, રાઈટ? બોન ક્રેક થયેલું હોય, અધરવાઇઝ કંઈક અંદર બોન્સ ના કંઈ પણ ક્રેક હોય કે જાણવું હોય તો આપણે એક્સરે કરવામાં આવે. આપણું ચેસ્ટ હોય એની અંદર કફ જામી ગયો હોય એ પણ જોવું હોય તો એક્સરે કરીને ચેક કરી શકાય. X-rays are a powerful electromagnetic radiation with a wavelength nearly 0.1 nanometer. Students, nano means what? 10⁻⁹, right? So it is nothing but 0.1 into 10⁻⁹ meter. ચાલો, ક્લિયર છે તમને થોમ્સન એટમિક મોડલ? રોન્જનમાં તો એટલું જસ્ટ નામ યાદ રાખજો કે એણે એક્સરે ડિસ્કવર કરેલા અને વેર એક્સરે ઇઝ યુઝડ. ઓકે? Yes, teacher. Yes, Yes, teacher. teacher. Next experiment we are going to discuss is nothing but radioactivity and which is related to observations of Rutherford. So it is nothing but Rutherford's alpha scattering experiment, students. So X-ray have a high penetrating power, hence they are used for the study of interior structure of atom or matter. X-ray are not deflected by electric and magnetic field. X-rays are a high energetic radiation and cause ionization readily. Who observed the phenomenon of natural radioactivity? That is Henry Becquerel. This is also extra information. હેનરી બેકવેલ. અને આજે તો આપણે એ રેડિયો એક્ટિવિટીના યુઝ કરીને કેન્સરની ટ્રીટમેન્ટ પણ કરાવી પોસિબલ થઈ ગઈ છે. રેડિયો થેરાપી કહીએ, જેમ કેમિકલના યુઝથી ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એને કીમોથેરાપી કહીએ ને કેન્સરની ટ્રીટમેન્ટમાં, એવી રીતે રેડિયો વેવ્સ આપીને આપણે ટ્રીટમેન્ટ કરીએ એટલે એ જે કેન્સરની ગાંઠ હોય ને એને પીગાડીએ ઓલમોસ્ટ, તેને કહેવામાં આવશે રેડિયોથેરાપી. The substance which show the property of radioactivity is called as radioactive elements. Means the element which can emit radio waves. Such you have already studied alpha rays, beta rays, gamma rays. That these are the radio waves. So એવા element કે જે radio waves emit કરી શકે, radioactivity બતાવી શકે, they are known as radioactive elements. Such as the examples are uranium and thorium, even the radium, francium, etc. Let's discuss some MCQ questions, students. Tell me, what is your correct answer? Radioactivity. Which element show the natural radioactivity? Natural. એટલે કઈ જ કરવું ને, naturally એ લોકો radio waves emit કરે છે. A, thorium. A. Other names were? ચાલો, extra. Uranium. Yes. Another one is radium. રેડિયમ તો બધાને જ ખબર હોવી જોઈએ. હવે રેડિયમ કલરના તો કપડા બી પહેરે હવે બધા, રાતે દેખાય એટલે બધાને પહેરે ને. હવે અત્યારે આપણે એને વળી હાઈફાઈ કલર્સ નામ આપી દીધા છે, નિયોન ને બધા, એ તો બધા પાછળથી આપેલા નામ છે. રેડિયમ ને તો જો કે રેડિયમ જ કલર કહીએ આપણે,
ચાલો, who developed further study of radioactivity? કોણે કરેલી ફર્ધર સ્ટડી? Rutherford? બધાએ જ. એટલે મેં નામ તમને એક જ કીધું ખબર નહીં ને હતું. આન્સર. હા, નામ એક જ ખબર છે, મને ખ્યાલ છે. જસ્ટ પણ આપણા ઇન્ફોર્મેશન માટે છે. ફર્ધર સ્ટડી રુથરફોર્ડે કરેલી તે આપણને સ્ટડી કરવાનું છે આગળ, પણ આ બધાએ કરેલી તો છે, ભલે આપણે એના રિલેટેડ સ્ટડી નથી, આપણા સિલેબસમાં નથી એમ, પણ એટલે એવું નથી કે એ લોકોએ સ્ટડી નથી કરી. એ લોકોએ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ ને લઈને કઈક કઈક એક્સપેરિમેન્ટ કરેલા છે. તેવો એક એક્સપેરિમેન્ટ આલ્ફા રેઝ ને લઈને કરેલો છે રુથરફોર્ડે, ધેટ ઇઝ ઇન અવર સિલેબસ. ઓકે, મેરી ક્યુરી, પાયરી ક્યુરી, ફ્રેડરિક સોડી અને રુથરફોર્ડ, ધીઝ આર ધ 4 સાયન્ટિસ્ટ કે જેણે રેડિયો એક્ટિવ એલિમેન્ટને યુઝ કરીને સ્ટડી કરી છે. What type of radiations are emitted by radioactive substances, students? All. All the above. All. Yes, all of the above. Very good. Chalo. What observations were made by Rutherford regarding the radiation emitted by radioactive elements? Alpha rays he has selected, which was the doubly ionized helium. Doubly ionized કેમ કહેવાય મેં તમને already સમજાવી દીધેલું છે. હિલિયમના કેસમાં its atomic number is 2, means it has a 2 electrons which he can donate or gain. Sorry, it can donate. Alpha rays have a 2 units positive charge, means even helium is having 2 electrons and 2 protons also. 2 electrons and 2 protons. So it has 4 unit mass. Mass ને આપણે ઉપર represent કરીએ due to 2 protons and 2 neutrons. Atomic mass is equal to number of protons or atomic number plus neutrons. So 4 છે આ 2 આવ્યું, means definitely number of neutrons present in a helium is also 2. Alpha rays cause ionization of gases. They are charged species. Alpha rays are charged species. Alpha rays have a less penetrating power. They can penetrate a few centimeters in air and hence are less harmful. Alpha rays are deflected by both electric and magnetic field. Alpha rays are deflected towards the negative plate. Beta rays are negatively charged. Alpha rays શું છે? Positively charged છે, એટલે negative plate તરફ deflect થશે. અને beta rays negatively charged છે. That's why they bend towards positive plate in the electric field. Done? સમજ પડી યા સુધી? Yes, teacher. These are also extra information which is not there in your textbook. Beta rays travel with a higher velocity compared to alpha rays. Penetration power of beta rays is 100 times more than the alpha rays. These are also extra information. Gamma rays are highly energetic radiation with a much lower wavelength than X-rays. X-rays have a higher penetration power, also called as gamma rays. They are wavelength similar to gamma. Gamma rays have highest penetration power than alpha and beta. Gamma rays are neutral and are a part of electromagnetic spectrum. Penetrating power, આ order યાદ રાખવાનો છે. Alpha નો 1 તો એની કંપેરમાં બીટા નો 100 times વધારે અને ગામા નો 1000 times વધારે. So highest penetration power is observed by gamma. Gamma is represented by this symbol, beta is represented by this symbol, and alpha is represented by this symbol. So this is the order. If you do not remember the values, then it is okay, but you have to remember this for MCQ. Gamma rays are most harmful, definitely, penetration, એટલે કે એ air ની અંદર આટલું ઝડપથી penetrate થઈ શકે, તો definitely it can harmful to us also. Biological species ને પણ harmful છે alpha અને beta ની compare માં, and can cause mutation in biological species also. એટલે કે આ virus ને multiply કરે, bacteria ને multiply કરે, એ સૌથી વધારે rate gamma rays ના presence માં એ વધારે multiply થઈ જાય. એટલે જ સારું ખબર નહીં પડે કે ગરમીમાં કેમ આ કોરોના વધી જાય, કેમ? હે ને? ગરમીમાં ગામા રેઝ વધારે ઝડપથી પેનિટ્રેશન થાય, ટેમ્પરેચર વધારે હોય એટલે, ને સન પણ એકદમ એક્સાઇટેડ હોય ને ગરમીમાં, એમ ગામા રેઝ આપવા માટે આપણને, એટલા માટે આ મ્યુટેશન બહુ ફાસ્ટ થઈ જાય
મ્યુટેશન એટલે ડબલ, ડબલનું ક્વાર્ટપલ, ક્વાર્ટપલનું ઓક્ટાપલ, એ બહુ ફાસ્ટ થઈ જાય. એમ સંભળાતું છે ને કે હું એકલી જ બોલતી છું એવું નથી ને? સંભળાતું યસ છે ટીચર, સંભળાય છે. હા, ઓકે ઓકે, સમજ બી પડતી છે ને? યસ તો ટીચર. ટીચર આ ઓકે સન બી ઓકે, ગામા રેઝ રેડિએટ હા? કરે? સન એટલે રેડિયો એક્ટિવ સનના પ્રેઝન્સમાં જે રેઝ પડે ને એનાથી રેડિયો એક્ટિવ એલિમેન્ટ તરત જ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જતા રહે. એટલે રેડિયો એક્ટિવ એલિમેન્ટ ઇમિટ કરે, પણ એ સનલાઇટની પ્રેઝન્સમાં બહુ ફાસ્ટ થઈ જાય ઇનિશિએશન પ્રોસેસ. એવું છે. આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ ઇફેક્ટ ફોટોગ્રાફિક પ્લેટ. ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું એ તો તમને હવે ખ્યાલ જ છે કે જેના પર ફોટોન એટલે કે સનલાઇટ પડી શકે અને એ ઇલેક્ટ્રોનને ઇમર્જ કરી શકે. That is photographic plate. But maximum effect is shown by beta rays due to their highest EM ratio. EM ratio is the charge to mass ratio. ચાલો, આ બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હતી. આમાં ખાલી તમને પેનિટ્રેશન પાવરનો ઓર્ડર યાદ રહી, that is enough. અને શું કહેવાય, પેલું એક્સરે કોણે ડિસ્કવર કરેલું? કોણે ડિસ્કવર કરેલું એક્સરે? રંજન. સાયન્ટિસ્ટ નેમ રોન્જન. આ બે વસ્તુ યાદ રહેશે, that is enough. સ્ટુડન્ટ્સ, હવે પછીનો પોઈન્ટ છે that is in the textbook, even that is very very important. That is Rutherford's model of an atom. Rutherford and his students name is there. Do not remember the name of the students, but જાણવા માટે છે કે Hans Geiger and a Munster Ernest bombarded a thin gold foil of thickness about 100 nanometer with the alpha rays. Why he has selected a gold foil, students? તે આપણે શીખેલા 9th માં. He require the layer which is as thin as possible. કેમ કે alpha rays તો જ penetrate થશે, otherwise alpha rays cannot penetrate. So he shown this penetration power in a gold foil. He seen a thickness which is very compatible in the gold foil only. તો એટલા માટે એને gold foil select કરેલી છે. Thickness is also given 100 nanometer. A stream of high energy alpha rays were deflected at a thin foil of gold foil. The thin gold foil has a circular fluorescent screen, zinc sulfide screen. Whenever alpha rays strike on a zinc sulfide screen, cause a glow flash of a light on the screen. ચાલો, એક્સપેરિમેન્ટ આખો સમજી લઈએ. This is the source which is definitely radioactive element જે હશે તેવો એક સોર્સ સિલેક્ટ કરવામાં આવેલો. આપણે રેડિયોએક્ટિવ એલિમેન્ટનો સોર્સ તરીકે ડબલી ચાર્જ હિલિયમ સિલેક્ટ કરેલું હતું અને બીજું સિલેક્ટ કરેલું હતું પોલોનિયમ. ઓકે, તો એ કેવું છે કે કન્ટિન્યુઅસ આલ્ફા રેઝ એમાંથી નીકળ્યા જ કરે. એ લીડ પ્લેટ પર માંથી પાસ થાય. તો લીડ પ્લેટનું કામ શું છે? ફિલ્ટર જેવું છે. નેસેસરી રેઝને આ હોલમાંથી આગળ જવા દેશે, અનનેસેસરી રેઝને અહીંયાથી ડિફ્લેક્ટ કરી દેશે. હવે જે રેઝ પાસ થયા ફિલ્ટરમાંથી સીધા સ્ટ્રાઇક કોના પર થશે? ગોલ્ડ ફોઇલ પર સ્ટ્રાઇક થશે. ઓકે, you will get 3 type of observations. One is most of the alpha particle pass through the straight line. Few deflect through a small angle, and some of the rays deflect through a larger angle. See, these are the larger angle. Okay, chalo. Lead block with a cavity containing a radium or polonium is an alpha emitter. Continuous alpha emit કરે છે. This is your lead plate with a narrow slit. Photographic plate. This is nothing but your zinc sulfide screen. Rutherford's gold foil alpha scattering experiment to understand the structure of an atom. તેની diagrams છે. This is your gold foil, students. Alpha rays strike on the gold foil. See, જ્યાં સ્ટ્રાઇક થાય છે ત્યાં આગળ પોઝિટિવ ચાર્જ આપેલો છે, એટલે કે જસ્ટ ઇન્ડિકેશન છે કે અહીંયા સ્ટ્રાઇક થયા, તેને પ્લસ માર્ક થી રિપ્રેઝન્ટ કરેલું છે. ઓકે, તો તમને ડિફ્લેક્શન
સ્મોલ એંગલ અને લાર્જ એંગલ નું બતાવેલું છે. સ્ટ્રેટ હવે પાસ થઈ જાય એ પેલી તરફ આવશે, થ્રીડી માં નહીં જોઈ શકાય એટલા માટે આ 2D છે ફિગર. ચાલો અહીંયા આપણને બધું દેખાશે. જો આ સ્ટ્રેટ વે માં પાસ થઈ ગયેલું છે એ વાળું દેખાય છે બધાને? હેલો, Yes, teacher. Yes, teacher. આ એ વાળો જે રેસ છે તમે જોજો સ્ટ્રેટ વે માં પાસ થઈ ગયો છે. અહીંયા બી તમે જોશો કે સ્ટ્રેટ વે માં પાસ થઈ ગયો છે. સ્ટુડન્ટ્સ બીજા બી અને સી આ તમે શું કહેશો? ડિફ્લેક્ટ થ્રુ સ્મોલ એંગલ કહેશો સી વાળાને? Not deflect through large angle. અરે આ રીતે જોવાનું, આ ઇન્સિડન્ટ અને રિફ્લેક્શન આ એંગલ જોવાનો દીકરા. હવે સમજ પડી? આ ઇન્સિડન્ટ રે છે અને આ રિફ્લેક્ટેડ રે છે એ વાળા એંગલ ની વાત કરું છું. એ સ્મોલ એંગલ ફોર્મ થયો એમ. અને આ તમે જોશો ને આ ધીસ ઇઝ યોર ઇન્સિડન્ટ રે અને આ રિફ્લેક્ટેડ રે. તો આ એંગલ ને લાર્જ એંગલ કહેવાય. એટલે બી શો કરે છે લાર્જ એંગલ, એ શો કરે છે સ્ટ્રેટ પાસ થઈ જાય એ, અને સી શો કરે છે સ્મોલ એંગલ. હવે સમજ પડી તમને બધાને? Yes, teacher. સમજ પડ? ઓકે, ચાલો ડાયાગ્રામ સમજાઈ ગયા. હવે આગળ વધીશું. ઓબ્ઝર્વેશન્સ. મોસ્ટ ઓફ ધ આલ્ફા પાર્ટિકલ પાસ થ્રુ ધ ગોલ્ડ ફોઇલ વિધાઉટ ડિફ્લેક્શન. Means you can write this statement as most of the alpha particle pass through the straight line. બંને સેમ. Small fraction of a particle was deflected by a small angle. મેં તમને બતાવ્યા એ વાળા પાર્ટિકલ સ્મોલ એંગલ થી ડિફ્લેક્શન. Very few a particles, 1 in a 20,000 or 1 in a 1 lakh, reflected their path, bounce back. Bounce back એટલે શું તે સમજાવું તમને. જેવા આમ પાસ થયા ને તેવા ને તેવા તે જ રૂટ થી પાછા ફરે, that is said to be bounce back. ચલો, what are the conclusion you got from observations? Based on your first observation, we can say most of the space in an atom is empty as most of the alpha particle pass through the gold foil without deflection. સમજ પડી તમને ફર્સ્ટ પોઈન્ટ સ્ટુડન્ટ્સ? હા, Yes, teacher. હેલો, ઓકે. Yes, teacher. Next, a few alpha particles were deflected indicates that atom has a high density of positive charge in a small volume, which causes repulsion due to incoming alpha particle causing deflection from their path. Very few alpha particle deflected. This is the reason atom ની અંદર positive charge છે, એને small volume occupy કરેલો છે. The central part of an atom in which, એટલે એટમ અહીંયા કઈ લીધેલી છે તમે? ગોલ્ડ ફોઇલ લીધેલી છે, તેના સેન્ટર પાર્ટ ની વાત કરી છે. Entire positive charge and mass is concentrated and that part is given, Rutherford has given a name nucleus. એ સેન્ટર પાર્ટ ને રુથરફોર્ડે કે જેની અંદર મેક્સિમમ માસ અને ચાર્જ કોન્સન્ટ્રેટ થયેલું છે એવા સેન્ટર વાળા પાર્ટ ને નેમ આપી દીધું છે રુથરફોર્ડે ન્યુક્લિયસ. સમજ પડી ગઈ? કન્ક્લુઝન વાંચી જાઓ, 3 કન્ક્લુઝન, અને નહીં સમજ પડી હોય તો પૂછી લો. ક્લિયર હોય તો મને કહેવો એટલે હું આગળ વધું. સમજ પડી ગઈ? હા, હેલો, Yes, teacher. Yes, teacher. ઓકે. ચાલો, કન્ક્લુઝન. Atom, positive charge, electrons revolve around the nucleus. The radius of an atom, whole atom, is nearly 10 raised to minus 10 meter, and radius of the nucleus is 10 raised to minus 15. So you can consider the means આ values જોઈને તમને એક વસ્તુ ખબર પડે કે ભાઈ how small is the nucleus, how small is the nucleus. And if you will take a ratio કે ભાઈ atom 10 raised to minus 10 radius છે atom નો, atom અને nucleus નો ratio જ્યારે લેવામાં આવે 10 raised to minus 10 and this is 10 raised to minus 15, તો શું આન્સર મળશે સ્ટુડન્ટ્સ તમને? 10 raised to 5.
Yes, 10 raised to 5. So you can say the atom is 10 raised to 5 times larger or bigger than the nucleus. કહી શકાય આપણાથી એવું? Yes, teacher. Okay, atom is 10 raised to 5 times bigger than the nucleus. Let's discuss the postulates of the Rutherford's nuclear model of an atom, or a planetary model, or a solar model of an atom. The positive charge and the most of the mass of an atom is densely concentrated in an extremely small region, and the very small portion of the atom was called as nucleus. The nucleus is surrounded by the electron, and electron revolve around the nucleus with a very high speed in a circular path called as orbit. એને શું નામ આપી દીધું? ઓર્બિટ. અને સેન્ટર ને એને નામ આપી દીધું ન્યુક્લિયસ. તો આ બંને નામ રુથરફોર્ડે આપેલા છે. Thus, the Rutherford's model of an atom resembles the solar model, in which the nucleus plays the role of a sun and electrons plays the role of the planets. એટલે પ્લેનેટ્સ કોઈ દિવસ એકબીજા સાથે રિવોલ્વ કરે છે પણ અથડાતા નથી. એવી જ રીતે ઇલેક્ટ્રોન્સ પણ કોઈ દિવસ કોલાઇડ નથી થતા, because they are placed in a definite orbit. See students, solar system, see, electrons are arranged in a definite orbit, અને એ ઓર્બિટ પર જ એ લોકો રિવોલ્વ કરે, ડેફિનેટ પાથ પર જ રિવોલ્વ કરે. એટલે કોઈ પણ દિવસ ઇલેક્ટ્રોન્સ જે છે એ એકબીજા સાથે કોલાઇઝન થશે નહીં. Electrons and the nucleus are held together by the electrostatic force of attraction. See, nucleus is positive charge, electrons are negatively charged, so it might be possible that these two attract each other, but એવું થતું નથી. This path is clear, stable. તો તે કોના કારણે છે? That is due to electrostatic force of attraction ના કારણે એ લોકો સ્ટેબલ છે. સમજ પડી બધાને? તો ડ્રોબેક પર આગળ વધીએ આપણે. સમજ પડી રુથરફોર્ડ મોડેલમાં? Yes, teacher. Yes, teacher. ગર્લ્સને તો જગાડવી જ પડે, ખબર નહીં કેમ. હા, એકને હા, ઓકે, ચાલો. રુથરફોર્ડ્સ ડ્રોબેક થોડા ડિટેલમાં આવશે 9 કરતા. According to Maxwell, charged particle well accelerated emit electromagnetic radiation. Therefore, electron in an orbit will emit radiation. The energy carried by the radiation comes from the electronic motion. Students, જે આ ન્યુક્લિયસ છે એની ફરતે જે ઇલેક્ટ્રોનની મોશન હોય ને તે આમ બતાવી છે, પણ actually એ મોશન આ રીતે છે, આ રીતે. Okay, that is said to be electronic motion. And while this motion, electron radiates some energy, and this energy carried by the radiation comes from the electronic motion. The orbit will thus continue to shrink. એટલે અહીંયા જો shrink કેવી રીતે થઈ જવું જોઈએ ને એ અહીંયા બતાવેલું છે. જોજો, હવે જોજો, ધ્યાનથી જોજો. ધીમે ધીમે એ એટ્રેક્શન થઈને એકદમ ન્યુક્લિયસમાં સમાઈ જશે ઇલેક્ટ્રોન્સ, એવું બતાવે છે. હવે આવું થઈ જાય તો એટમ તો shrink થઈ જાય, પણ એવું થતું નથી. Calculation show that an electron takes only 10 raised to minus second to spiral down into nucleus. Actually, એના રિવોલ્યુશનની સ્પીડ જોઈને તો એવું લાગે કે એની ઓર્બિટ પરથી ધીમે ધીમે શ્રિંક થતા થતા ન્યુક્લિયસમાં સમાઈ જતા ખાલી 10 raised to minus 6 seconds લગાવશે. Thus, the stability of an atom could not be explained satisfactorily. That is the drawback. Another serious drawback of Rutherford model is how the electrons are arranged. એણે કીધું કે ઓર્બિટમાં અરેન્જ થયેલા છે, પણ કઈ ઓર્બિટમાં કેટલા, કઈ રીતે? That was not explained at all by the Rutherford. That is the most serious drawback. Hydrogen spectrum should be continuous according to Rutherford, but it is found to be discontinuous. Spectra આવે ને, spectra, તે હાઇડ્રોજનના કેસમાં કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે, આવા આવા. એવું રુથરફોર્ડે કીધેલું, but that is not continuous actually. ચાલો, બોહર આપણે આજે નથી શીખતા. રુથરફોર્ડના સ્ટુડન્ટ્સ એક્સપેરિમેન્ટેશન પાર્ટ તો તમને ખ્યાલ જ છે કે પહેલા સોર્સ લઈશું, that is of doubly charged helium or polonium. એમાંથી જે આલ્ફા રેઝ ઇમિટ થાય છે તે લેડ પ્લેટમાંથી પાસ થશે, અને એમાંથી પાસ થયેલા રેઝ સીધા સ્ટ્રાઇક થશે ગોલ્ડ ફોઇલ પર. તો you will have a 3 type of observations. Tell me students that 3 observations. Which are that 3 observations?
Some rays will pass through gold foil without deflection. સમ ઓર મેની મેક્સિમમ વર્ડ ધ્યાન રાખવું પડશે. હા સ્ટુડન્ટ્સ, વોટ? Most of the rays pass through the, yes, most of the rays pass through the gold foil without deflection. That is the first observation. Tell me students your second observation. Second observation કહી દો મને. Some particles. Some of the rays deflect at small angle. Small and a large એ બંને સેકન્ડ પોઈન્ટમાં આવી જશે કે some of the rays deflect through the small angle, some of the rays deflect through the large angle. And the third point આવશે bounce back વાળો કે 1 out of 12,000 rays bounce back એટલે 180 ડિગ્રી. ઇન્સિડન્ટ અને રિફ્લેક્ટેડ વચ્ચે 180 ડિગ્રી બનતો હોય, that is said to be bounce back. ચાલો ઓબ્ઝર્વેશનના બેઝિસ પર કન્ક્લુઝન કેવું મને? ઓબ્ઝર્વેશનના બેઝિસ પર કન્ક્લુઝન કહેજો સ્ટુડન્ટ્સ. Most of the part in the atom is empty. Most of the part in the atom is empty. અને પાછળથી રુથરફોર્ડે એવું કીધું કે અહીંયા ઇલેક્ટ્રોન્સ અરેન્જ થયેલા હશે ઓર્બિટની અંદર. તેને નામ શું આપી દીધું એણે? ઓર્બિટ. ચાલો સેકન્ડ કન્ક્લુઝન. There is a dense Second. part in the center of the Very good. atom. There is a dense part in the center part of the atom where most of the charge and the mass is concentrated. And Rutherford has given a name to that dense part as, શું નામ આપ્યું? Nucleus. Nucleus. Yes. Nucleus નામ આપી દીધું છે. Okay, done. Clear? What are the drawbacks, students? Rutherford શું નહીં સમજાવ્યું? You can say in your own language. પછી વાંચીને ગોખજો. ખાલી ઓન લેંગ્વેજમાં કેવું મને? શું કીધું એણે? એટમના સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ, આઉટર મોસ્ટમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા કરતા એટમ શ્રિંક થઈ જવી જોઈએ એવો એને એકચ્યુઅલી, અને એ શ્રિંક થતા ખાલી 10⁻⁻6 સેકન્ડ જ લાગશે એવું કીધું. પણ આપણને ખબર છે કે એટમ ઇઝ નોટ અનસ્ટેબલ, એ શ્રિંક થતી નથી. એટમ ઇઝ ક્વાઇટ સ્ટેબલ. સમજાય છે ને શું બોલું છું? એકદમ આપણી દેશી લેંગ્વેજમાં કેવું છું? સમજાય છે ને? Yes, teacher. Okay. Second drawback is what? કે he said that nucleus ની further definite orbit in that electrons are arranged. But how many and how these electrons are arranged, that is not at all discussed by the Rutherford. Done? Done, students? Yes, teacher. Yes, teacher. Okay. ચાલો તો લેક્ચરને એન્ડ કરીએ. નોટ્સ તમને આના સેન્ડ કરી દઉં છું. તમને ટેક્સ્ટ બુકના કે જે ઈઝી લાગે તે ફોલો કરજો. ઓકે, અને વાંચી કરજો. Okay, teacher. Yes, ચાલો teacher. બાય બાય. ઓકે, Thank you. બાય Bye, બાય. teacher. Thank you, teacher. Bye. Welcome. Bye, teacher.